महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। महाकुंभमां ब्लास्ट करवानी धमकी आपनार दबोचायो। अमदावाद रेलवे पोलीसे गांधीधामथी तेने दबोच्यो। आरोपी अरुण जोशीने पकड़ीने વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। આરોપી અરુણ ગાંધીધામમાં રેશનિંગની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું। ગ્રાહકના બાકી રૂપિયાની અદાવતમાં ષડયંત્ર ઘડ્યું હતું। ₹85,000 ન ચૂકવતા ગ્રાહકને ફસાવી દેવા કાવતરું રચ્યું હતું। આરપીએફને મેસેજ કરીને બોમ્બ ઉડાવવાની ધમકી આપી હતી। રેલવે પોલીસે મેસેજના આધારે તપાસ શરૂ કરી અને શખ્સને દબોચ્યો। અમદાવાદના ગુલબાઈ ટેકરામાં રાત્રે પોલીસ પર થયેલા પથ્થરમારાનો મામલો પોલીસે 6 આરોપીની ધરપકડ કરી। અન્ય આરોપીઓની વિડીયો તેમજ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે। લગ્નમાં ડીજે મુદ્દે પોલીસે બંધ કરવાનું કહેતા જ માથાકૂટ થઈ હતી। ત્યારબાદ ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે હાઈસર ટેમ્પો હતો એની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા। એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારની લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સારવાર માટે ગયેલ દર્દી અને પરિવારજનોએ ડોક્ટર સાથે મારામારી કરી હતી, જે મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની હતી। 2 દિવસ પહેલાં આ ઘટના બની હતી અને એમાં એક દર્દીને સારવાર આપવા મામલે દર્દીના 3 સગાઓએ ડોક્ટર પર હુમલો કર્યો હતો। પહેલાં ડોક્ટર સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ડોક્ટર પર સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ એ ડોક્ટર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। દરિયાપુર પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી અને તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ ઘટનામાં શું બન્યું હતું। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ। ઘરમાં ઘૂસી રૂપિયા માંગ્યા, દુષ્કર્મ આચર્યું। અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરી નાસી છૂટ્યાની ફરિયાદ। ઘાયલ વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા છે। સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા જેમની સાથે દુષ્કર્મ આચરાયું। ઘરમાં ઘૂસીને પહેલા તો રૂપિયા માંગવામાં આવ્યા અને ત્યારબાદ દુષ્કર્મ આચરાયું। અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરીને ફરાર થયો હોવાની જાણકારી છે। ઘાયલ વૃદ્ધાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢના કેશોદમાં અકસ્માતની ઘટના બની। ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા તથા 2 લોકોને ઈજા પહોંચી। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કારમાં સવાર 4 લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। વહેલી સવારે 3 વાગે ઘટના બની હતી। કેશોદ ફાયર ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફરી ડિમોલેશન હાથ ધરાયું છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ 1.7 કરોડની કિંમતની 6.5 હજાર સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાઈ। તંત્ર દ્વારા અગાઉ હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન કામગીરીમાં ધાર્મિક દબાણોને લઈ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેના પગલે કોર્ટે સ્ટે ઓર્ડર આપતા કામગીરી રોકી દેવાઈ હતી। બાદમાં ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન અરજદાર પૂરતા પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી કોર્ટે ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાનો સ્ટે ઓર્ડરને ઉપાડી લીધો હતો। કોર્ટના આદેશ બાદ તંત્રએ બાલાપર ગામે 800 જેટલા પોલીસ કર્મીઓના કડક બંદોબસ્ત સાથે ફરી ડિમોલેશન શરૂ કર્યું હતું। બેટ દ્વારકામાં બાલાપર ગામમાં એક કબ્રિસ્તાનમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવાની કામગીરી આજ હાથ ધરવામાં આવેલ છે। એમાં પોલીસની ટોટલ પોલીસ એસઆરપી અને જીઆરડી એસઆરડી મળીને ટોટલ જે છે 800 જેવો બંદોબસ્ત સાથે આજે डिमोलिशन की कामगिरी हाथ धरવામાં आवेल છે। यहाँ पर कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाईकोर्ट का स्टे आ गया था। 4 फरवरी को ये हाईकोर्ट का जो स्टे ऑर्डर था ये विड्रॉ हुआ है हाईकोर्ट की तरफ से और हमने उसके बाद यहाँ पर कार्रवाई करके जितने भी सरकारी ज़मीन के ऊपर इलीगल स्ट्रक्चर्स थे
उनको हम डिस्ट्रॉय करने की कोशिश कर रहे हैं। ये तकरीबन 6,500 स्क्वायर फीट की ज़मीन जो है सरकारी ज़मीन, और इसकी मार्केट वैल्यू तकरीबन 1.75 करोड़ है। ફરી એકવાર દીવની મુલાકાતે પહોંચ્યા સિંહો। દીવના નાગવા વણાકબારા રોડ પર બે ડાલામથ્થાની લટાર કેમેરામાં કેદ થઈ। શાહી અંદાજમાં રોડ નજીકથી પસાર થતા ડાલામથ્થા સિંહો જોવા મળ્યા। જોકે થોડા સમય પહેલા જ પ્રવાસન સ્થળ દીવમાં સિંહોની લટાર જોવા મળી હતી। ફરી એકવાર સિંહોની સવારી દીવમાં દેખાઈ છે। રાજ્યમાં યુસીસી લાગુ કરવા અંગે 5 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે। યુસીસી કમિટીના સભ્ય આરસી કોડેકરે કમિટીની રચનાને બિરદાવી છે। તેમણે કહ્યું કે આ કમિટી કોઈને ભેદભાવ ન થાય એ રીતે મુસદ્દો ગળવા માંગશે। આગામી કમિટીની મીટિંગમાં આગળ કઈ રીતે વધવું તે નક્કી કરવામાં આવશે। જે 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે એ સર્વગ્રાહી રિપોર્ટના આધારે પોતાનો નિર્ણય લેશે અને જ્યારે મીટિંગ થશે એ મીટિંગમાં નિર્ણય કરવામાં આવશે કે પ્રાથમિક રીતે શું કરવાનું અને આખરી મુસદ્દા માટે કઈ રીતે કાર્યવાહી કરવી। સુરતના સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફની યુસીસી કમિટીમાં સભ્ય તરીકે નિયુક્તિ। ગીતાબેને સરકારના નિર્ણયને આવકાર્યો। તેમણે કહ્યું કે દરેક ભારતીય માટે સમાન કાયદો હોવો જોઈએ। હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ। ટોરેન્ટ પાવરના શેરધારકો આનંદો। ત્રીજા ક્વાર્ટરમાં 33% ચોખ્ખો નફો થતા 140% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે। વાર્ષિક ધોરણે આ ત્રિમાસિક ગાળામાં ઊંચા ટીસીઆઈના કારણે કંપનીના નફામાં ₹121 કરોડનો વધારો થયો છે। નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી 6,499 કરોડની આવક રહી, જે વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરની સરખામણીએ 2%નો વધારો થયો છે। નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં વાયટીડીમાં 22,709 કરોડ રહી, જે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 20,655 કરોડ હતી, જેમાં 10%નો વધારો નોંધાયો છે। મહત્વનું છે કે ટોરેન્ટ પાવરે 41,000 કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની 27,183 કરોડની ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ધરાવતી એક પ્રમુખ કંપની છે, જે દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેઇન ધરાવે છે। કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા 4,754 મેગાવોટ છે। વધુમાં 2,965 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે, જે પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં જ કંપનીની પાવર ઉત્પાદન ક્ષમતા 7,919 મેગાવોટ થશે। કંપની દેશના વિવિધ વિસ્તારમાં 4.13 મિલિયનથી વધુ ગ્રાહકો ધરાવે છે। અબુધાબીમાં પ્રથમ હિન્દુ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ ઉજવાયો, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સવારે 4 વાગે સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહાપૂજાની તૈયારી માટે મંદિરમાં આવી પહોંચ્યા હતા। સવારે 6 વાગે પાટોત્સવ વિધિ તેમજ મહાપૂજા કરવામાં આવી। સવારે 9 થી 11:30 કલાક દરમિયાન મંદિરના મુખ્ય સભા મંડપમાં વસંત પંચમીનું ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બીએપીએસના સંસ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજની વંદના કરાઈ। દિવસભર ચાલેલા કાર્યક્રમમાં 10,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। પ્રથમ હિન્દુ બીએપીએસ મંદિર, જેને 1 વર્ષ પૂર્ણ થતાં જ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। વિશ્વ શાંતિ યજ્ઞ અને મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।